કેમ છો? મજામાં? તો આજે આવે છે સંગ અને બાજરાના રોટલા ખવડાવી દઈએ આપણે. તો બતાવો, બન્યા રહેજો વિડીયોમાં, બતાવો તમને આગળ. બાજરાના રોટલા જો આ બધા બનાવે છે. જય બાબારી જય અલગ. જય બાબારી જય અલગ તણી. જો રોટલા બની રહ્યા છે. રોટલા બની જાય એટલે આપણે લઈને જઈએ મહાદેવના મંદિરે. તો ત્યાં આપણે સંઘ થોડી વારમાં પહોંચવાની તૈયારી છે. હળવદથી સંઘ આવ્યો છે, હળવદની બાજુના ગામડામાંથી. અને રાજસ્થાન રણુજા રામદેવજી મહારાજના દર્શન કરવા જાય છે. 17 લોગ હે, 70 માણસોનો સંઘ છે અને જાય છે રાજસ્થાન. તો આપણે એની માટે રસોઈ તૈયાર થઈ રહી છે. તૈયાર થઈ ગયા એટલે પછી આપણે લઈને જઈએ મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરે અને મંદિરે જઈને પછી જમાડી દઈએ આપણે એ લોકોને, કારણ કે હમણાં થોડી વારમાં પહોંચી જશે. નાનકી પણ રોટલા બનાવે છે સરસ મજાના. જો જયુની છે, જયુ ભાણો આપણો. ને બધા રોટલા બનાવે છે. રોટલા બનશે લગભગ 65 થી 70 રોટલા એટલા બનશે. એટલે 80-90 માણાને તો આરામથી થઈ જાય. એટલા રોટલા હોય એટલે 70 રોટલા હોય એટલે 80-90 માણાને 80 માણાને આરામથી વાંધો ના આવે. જોઈએ પછી હવે કેટલા માણા થાય ને શું થાય છે. અત્યારે તો આપણે એટલી તૈયારી કરી છે. 10 કિલા લોટના 65 રોટલા થાય એટલે વાંધો ના આવે 80 માણાને. જો આ રોટલા એ બધા ઠરવા મૂક્યા છે, કારણ કે ગરમ ભેગા કરે તો ચોંટી જાય. એટલે ઠરી જાય પછી ભેગા કરવાના. પછી આપણે બાઇકમાં લઈને જઈએ ત્યાં મંદિરે. પછી મહાદેવ કરીએ. અહીંયા પણ જબરદસ્ત આયોજન છે મહાદેવના મંદિરે. સગવડ અહીંયા છે, પછી તમને બતાવું ત્યાં. તો હવે આપણે આવી ગયા મહાદેવ મંદિરે. મહાદેવ કેમ છો? આ બધા તમારા ગ્રુપના મેમ્બરો છે, બધા સેવામાં આવી ગયા છે. આ ભાઈ રિયા છે, ભીમાભાઈ યાત્રીવાળો બધા અહીંયા બેઠા છે. અત્યારે આવતા જાય છે લાંબા વારાફરતી બધા, કારણ કે એકારે તો હોય નહીં બધા. અને આપણું આ મહાદેવનું મંદિર છે, ભોલેશ્વર મહાદેવ મંદિર. મસ્ત જગ્યા છે, ધર્મશાળા છે મોટી જબરદસ્ત. બધા માણસોને બે એવડી એટલે મજા આવશે ત્યાં પણ. અમારા ભગત પણ આવી ગયા ધાંગધ્રાથી. પાછળ જે લાઇટું થાય ને એ મહાદેવનું મંદિર છે. આખી જે લાઇટ થાય એ મહાદેવનું મંદિર. હવે આ ભાઈ ગયા જમવા બધાય. તૈયાર થઈ ગયું ને આવી ગયું જમવાનું, ને બેસી ગયા જમવા. જો આ બાજુ લેડીઝ બેઠા છે બધાય, ને જમવાનું ચાલુ થઈ ગયું, પ્રસાદ લેવાનો. આ અમારા સેવકો છે બધાય 5-7 જણા. આ બધા પુરુષ બેસી ગયા જમવા. જો આ બધા પ્રસાદ છે મહાદેવ બાબારી ગ્રુપનો. તો બાબારી ગ્રુપ આવા યાત્રિકોની આવી સેવા કરતું હોય છે. આ અમારા ભગતને બેઠા છે અહીંયા, સેવામાં આવ્યા છે ધાંગધ્રાથી. આપણું ગામ ધાંગધ્રાની બાજુમાં 8-9 કિલોમીટર થાય. આપણે અહીંયા બેઠા છીએ ગાડીમાંથી. મહાદેવ મિત્રો, આ મહાદેવનું મંદિર સામે. એટલે બહુ મજા આવી. સંઘ આવ્યો, સેવાનો લાભ મળ્યો. આવી સેવા મળતી રહે. આપણા સેવકો પણ છે એમાં. 5-7 છોકરાને બોલાવ્યા હતા સેવા માટે, કારણ કે આ વસ્તુ એકલા તો થાય કોઈથી થાય નહીં, એટલે બધાને બોલાવવા પડે. જો આ બધા પ્રસાદ લઈ રહ્યા છે. ગ્રુપના મેમ્બરો છે. મહેમાનનો તો લગભગ જમવાનું પતી ગયું છે. આ બધા ગ્રુપના છે. આ ભગત છે એ બધા બેઠા છે. અમારો ભાઈ બેઠો છે બાજુમાં, પડકે ધાંગધ્રાના ભાઈ છે રણછોડભાઈ. બધા બેઠા છે જમવા, પ્રસાદ લેવા. અમારા ગ્રુપના મેમ્બરો છે એ બેઠા. અમુક મહેમાન છે અંદર ભેગા, પણ મહેમાનનો પહેલાં થઈ ગયું બધી. અને આ બધા ગ્રુપના મેમ્બરો પ્રસાદી લઈ રહ્યા છે. બીજલભાઈ છે, અશોકભાઈ છે, બીજા અમારા ભાઈઓ પણ છે ગ્રુપના મેમ્બરો. આ ભગત છે, માથે રૂમાલ રહ્યો. અને આ ભગત જે હેઠા બે નથી શકતા, પગ વળતા નથી, એટલે ખુરશીમાં બેઠા. જો એટલે મજા આવી.
બાજરાના રોટલા, મિક્સ શાક, પછી ખીચડી, કઢી, મરચાં, દૂધ, આ રીતનો પ્રસાદ હતો. મોહનથાળ. એટલે આ રીતનું આયોજન કર્યું હતું અને બહુ જબરજસ્ત મજા આવી અમને પણ મળી બધાને. આ બધા સંઘના યાત્રિકો બેઠા છે જમીન. અને આ મારા ભીમાભાઈ છે. ભીમાભાઈનો સંઘ છે. એટલે આજ તો લગભગ પીપરીની આજુબાજુ પહોંચી જાય છે. અત્યારે અહીં છે, નાઇટ રોકાઈને કાલે પીપરી પહોંચી જશે. ત્યાં જો આ રણછોડભાઈ ઊભા છે. આ મારા વિપુલભાઈ કેમેરામેન. હા, એમને કેમેરાનું આયોજન બહુ મોટું છે. કામ હોય એ બોલાવજો એને શૂટિંગમાં. લગ્ન પ્રસંગ માંડવો બધી. અને આ અમારા શેલાભાઈ ચિત્રાખાથી પહોંચી ગયા છે. શેલાભાઈ અને રણછોડભાઈ બી આજે બેઠા જમવા અહીંયા. એને થોડીક વાર લાગી ગઈ આવવામાં, એટલે આપણે રાહ જોઈને થોડી વાર 15-20 મિનિટ એ આવ્યા પછી બેઠા. એકલા મુકાય નહીં એટલે થોડીક રાહ જોવી પડે. આ બધા સેવકો છે, સેવા માટે આવી ગયા છે. એટલે આ રીતનું આયોજન છે. રણછોડભાઈની બહુ મોટી સેવા છે, જબરજસ્ત. થાળી આવી ગઈ છે તો આપણે પ્રસાદી લઈ રહ્યા છીએ. જો બપોરે મોહનથાળ દેવા આવી ગયા છે. બે ભાણુભાત છે આમ તો, પણ પરાણે ભટકાયું. હવે ખાઈ નાખ્યું. મહાદેવ જય દ્વારકાધીશ. જો હવે આ જમવાની પૂરી તૈયારી સપૂર્ણમાં છે. ખાવાની તૈયારી જો છે ને. આ ટ્રેન કે નાની એવી એ પૂછવા આવી. દાદા જોઈ છે તમારે કાંઈ કીધું નથી જોતું. બધા અમારા દીપકભાઈ છે, વિપુલભાઈ છે, આ શિરોઈથી સંઘ આવ્યો પણ છે. એમને જમાડવા માટે આવ્યા હતા અહીંયા ભોલેશ્વર મહાદેવના મંદિરે. બધા પ્રસાદ લઈને બે અમારા ભગત રૂપા ભગત જાય છે. અમારા ભગત આ બધા પ્રસાદી લઈ લીધી છે. અમે બધા બાઈક જયું અને હવે અમારે તૈયારી છે પ્રસાદી. જયું ને કેમેરો પકડાય.